શું બનાવ્યું મમ્મી? મખાનાની બરફી બનાવી. એનું હાલ નવરાત્રી ચાલે ને તે માતાજીની પ્રસાદીમાં ધરાવાય અને ઉપવાસ કર્યો હોય ને તો એ ખવાય. એવું એકદમ હેલ્ધી. કેવી રીતે બનાવી? એડ શીખવાડ્યું તને એનું જો આ વાટકી હે ને 2 વાટકી મખાના લીધા. એવડી 2 વાટકી. હા અને શેકી લેવાના. કડક કડક કરી દેવાના. હા એકદમ ધીમા તાપી. આમ દબાવીએ ને આમ ફાટ આમ તૂટી જાય. આ તૂટતા નહીં ને? હા એવા તૂટી જવાય. એવા કરવાનું. શેકી દો. હા શેકાઈ ગયા? હવે બેટા શેકાઈ ગયા. ભાગી તો ફટલે ભાગી ગયું. હવે ઠંડુ થવા દેવાનું. બીજા વાસણમાં કાઢી લઉં. આવો એમાં થોડા કાજુ મૂકી દેવાનું. ગેસ ચાલુ જ છે ને? કાજુ તો 2 મિનિટમાં કલર બદલાઈ જશે. હારે કાજુ ધીમા ગેસે શેકવી જવાના અને સહેજ કલર બદલાય એટલે આ ટોપરાને છીણ નાખવાનું. બરાબર. આમાં સાકર રહી ને એનું હા એને હે ને કારા ખોણીમાં થોડી ઝેણી કરી દેવાની, પછી મિક્સરમાં દળવાની. આટલી સાકર લીધી વાટકી ભરી. બરાબર. આપણા ઘરમાં ગળી ખાઈએ ને એટલે આખી એમના એ વાટકી ભરી લઈ લીધી. જો કાજુ શેકાઈ ગયા ને અને હવે આ ટોપરાની છીણ. ટોપરાની છીણ તો જરાક વાર જ શીખવાનું. એ તો હમણાં જ બ્રાઉન થઈ જશે. એટલે થઈ ગયું બીજું. ગેસ બંધ કરી દીધો. હવે આ બધું ઠંડુ થવા દેવાનું. 3 વસ્તુ ઠંડુ થવા. એટલામાં સાકર હે ને નાની ખોડી ઝીણી ઝીણી પછી મિક્સરમાં દળી દેવાની. એકદમ જીરો પાવડર. આપણે દળેલી ખોડા હોય ને એવી સાકરનો પાવડર કરી દેવાનો. સાકરનો પાવડર કરી દો. સાકર દળી દીધી. સાકર દળી દીધી. મસ્ત ઝીણી થઈ જાય ને એટલે ચાળવાની જરૂર નહીં. હવે આમાં ને આમાં મખાના દળ દઉં. ઠંડા થઈ ગયા ને એટલે બધું દળી કાઢવાનું. 3 વસ્તુ એમ મખાના દળ દેવાના. આ નો ત્યાં ઊંધું મિક્સર ફેવરીને દળવાનું. હા એટલે એમાંથી તેલ ને એવું છૂટા ના. હા ટોપરામાંથી તેલ ના છૂટે. પેલા મખાના તો કરી દો. મખાના શીખી દો, દળી દો. અને આ પીસાઈ છે. મખાના પીસી ગયા એકદમ ઝીણા એટલે ચાળવા નહીં. આમ બરાબર દળાતું ના હોય તો ચાળવા પડે. અને હવે કાજુ અને ટોપરાની છીણ એને ઊંધું ફેરવવાનું એટલે અંદરથી તેલ છૂટું ના પડે. હા ખાલી પાવડર જો આપણે તેલ જોતું નહીં એટલે ઊંધી રીતે ફેરવવાનું. જો બતાવો. જોવું ને હવે પીસાઈ છે. છોટું છોટું જ છે ને. હા હવે એના મખાના હાથે જ એડ કરી દેવા. ભેગું કરી રાખવાનું બધું. એટલે અલગ અલગ. હવે 3-4 ઇલાયચી ફોડી દેવાની. એટલા આ બધું મિક્સ કરી દો. આગળની પ્રોસેસ કરીએ. પેલા મખાના ટોપરાની છીણ કાજુ ભેગા કર્યા. ખાલી સાકર એક નાખવાની. હવે આ કઢાઈ લઈ લીધી. હા એમાં આપણે જે વાટકી પેલા મખાના 2 ભર્યા હતા હા એમાં દૂધ લઈ લઈશું. આ દૂધ ગરમ જ છે. ગરમ કરેલું. મલાઈ વાળું આવે ને તો મલાઈ વાળું જ લઈ લેવાનું. એક વાટકી. હા બસ એક જ વાટકી. એક જ વાટકી. બરાબર. વાટકી દૂધ લઈ લીધું. હવે થોડું ગરમ થવા દો એને. થોડું દૂધ ઉકળી કે હવે પહેલા ઇલાયચી પાવડર થોડો ઇલાયચી પાવડર 2 મિનિટ ઉકળવા દેવાનું. ઉકળવા દો થોડી વાર. થોડું ઉકળ્યું કે થોડું નહીં ઉકળી જ ગયું. હવે પહેલી સાકર દળેલી સાકર મિક્સ કરે જ જવાનું અને એક બાજુ નાખી જ જવાનું. આમાં કશું પેલું આપણે થાય ને ચાસણી બાસણી એવું નહીં કરવાનું. શું ધ્યાન નહીં રાખવાનું. એક બાજુ ઉકળે છે અને એક બાજુ બધું એડ કરે. હવે થોડુંક જ જાડું થવા દેવાનું. સેજ જાડું થવા દેવાનું. જે એકદમ પતલું હોય ને ઘડીક વાર ઉકળશે 2 મિનિટ એટલામ થઈ જશે. થવા હા બેટા હવે ગેસ એકદમ ધીમું કરી દેવાનું અને 2 ચમચી નાખવાનું. એટલે ને એક બાજુ મિક્સ કરે છે.
એટલે ગોઠો ના પડે અમુક એ બહુ વાર રાખવી પડે જો થઈએ ને એવી રીતે થોડું થોડું એડ કરી જવાનું. માવા જેવું બની જશે કે એકદમ મસ્ત માતાજીને ધરાવાય ને હાલ નવરાત્રી ચાલુ હોય. હા ચૈત્ર નવરાત્રી ચાલુ આવે એટલે એવી મસ્ત બરફી બની જશે. મસ્ત મજાની પરસાદી. હા હવે થોડુંક એક જ આટલું ઘી લઈ લેવાનું, એક જ ચમચી. થઈ ગયું ને પછી છોડ દીધું નહીં, સપાટી છોડી દીધી નીચે વાળી એટલે બની જાય બની જાય. થોડી વાર ઠંડુ થવા દો. હા ગેસ બંધ કરી દેવાનું. ના હવે આમાં બટર પેપરમાં તૈયાર જ કર્યું છે. બટર પેપર ગેસ હવે બંધ કરી દીધો. ઘી બધું મિક્સ કરી દેવું પડે ને. ઘી પાછળથી નો. હા ખાઈ છે બધું ઘી થઈ ગયું કે થઈ ગયું. હવે બટર પેપરમાં એટલે પટ લઈને ખુલી જાય. બટર પેપર લગાવીને જ કરવાનું એટલે નીચે ચોટા ના. એ ઘી લગાવીએ આપણે, ઘી નહીં લગાવતા થાળી હા એવી રીતે. હવે મસ્ત બનાવી દઉં. મસ્ત આમ સીધી આમ જે આકાર આપવો હોય ચોરસ બનાવવાનો એટલે પીસ પડે આપણો પ્રસાદીમાં. મસ્ત પરફેક્ટ કરી દો. મસ્ત સેટ કરી દીધી. જ્યાં વાટકી ફેરવી દઈએ ને એટલે બધી લીસું થઈ જાય. આવું બધી કાજુ બદામ પિસ્તા જીન જે જે નાખવું એ નાખવાનું. આપણે એકલી બદામ નાખીએ. હા. કાજુ તો જો કે દેખાય ના. દબાઈ દેવાના એટલે અંદર અંદર જતા set રહે. થઈ જાય. એટલે પડી એના છે પ્રસાદમાં એટલા માટે મસ્ત માતાજીનો પ્રસાદી તૈયાર થઈ તૈયાર જાય. થઈ જાય. એનું ફ્રીજમાં મૂકીએ ને તો અડધા કલાકમાં મસ્ત સેટ થઈ જાય. એવું હા અને બહાર રાખ્યો ને તમે તો એક કલાકમાં આપણે વાર હોય ને વહેલા બનાવી દીધી હોય પ્રસાદી હા. તો એક કલાકમાં બહાર આમ નામ પડી રાખીએ ને તો કલાકમાં સેટ થઈ જાય. આપણે પેલો મોહન થાળ ને એવી રીતે સેટ કરીએ ને થોડીક વાર લાગે એવી રીતે અને વાર લાગે બરાબર. એટલી છે મસ્ત મજાની પ્રસાદીમાં ધરાવાય એવી મખાનાની બરફી તૈયાર. તૈયાર. આવી જાઓ મિત્રો પ્રસાદી લેવા. હમ રાધે રાધે.